આજે હું તમને બતાવીશ આ વિડીયોમાં ગુલાબ જાંબુની રેસીપી। તો જુઓ આખો વિડીયો। ગુલાબ જાંબુ બનાવવા માટે આપણે બનાવીશું મધુર ખાંડમાંથી ચાસણી। ગુલાબ જાંબુ બનાવવા માટે તમારે આવી મધ જેવી ચાસણી બનાવવાની છે। બહુ કડક તારવાળી ચાસણી નથી બનાવવાની। ગુલાબ જાંબુ બનાવવા માટે અમે ગુલાબ જાંબુ સ્પેશિયલ માવો લીધો છે। પછી તેમાં મેદાનો લોટ નાખ્યો। પછી તેમાં દૂધમાં પલાળી રાખેલો સોજી નાખ્યો। આ માવાને બરાબર મિક્સ કરી લીધો। પછી તેમાં ઇલાયચીનો પાવડર નાખ્યો। પછી તેમાં જરૂર મુજબ દૂધ નાખીને લોટને બાંધી લીધો। આ લોટને બાંધીને આ રીતે પછાડવાથી તેમાં સ્મૂથનેસ આવી જશે અને ગુલાબ જાંબુ ઉપર પોલિશ સારી આવશે। પછી માવાના મીડિયમ સાઇઝના લોયા બનાવીને આ રીતે હાથની મદદથી ગોળ બનાવી લેવાના છે। પછી આ ગુલાબ જાંબુને આપણે તેલમાં ફ્રાય કરી લઈશું। આ ગુલાબ જાંબુ આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરવા। આ આપણા ગુલાબ જાંબુ ફ્રાય થઈને તૈયાર છે। પછી આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું। પછી આપણે બનાવેલી ચાસણીને ગુલાબ જાંબુમાં એડ કરી દઈશું। તો આને તમારે 5 થી 7 કલાક પલાળી રાખવાના છે। તો આ આપણી ગુલાબ જાંબુની રેસીપી તૈયાર છે। જો તમારે બનાવવા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં ડિટેલ્સ આપેલી છે, જોઈ લેજો। અને આ રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રોને શેર કરો।